બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે। આ દરમિયાન સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી। કહેવામાં આવી રહ્યું છે કે તે આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં કોઈ સેફ સ્થળ પર જવા રવાના થયા છે। મોટી સંખ્યામાં વિરોધીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે। આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે। પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે। સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીની ટોચની નેતાગીરી વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે। બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન દેશને સંબોધિત કરી શકે છે। દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારો વિરોધીઓ લાંબી માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા। આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં 19 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે। બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી। પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું। વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી છે। બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે ગઈકાલે રવિવારની હિંસામાં આશરે 300 લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે।